દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ 31 જાન્યુઆરી 2023ના દિવસે થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનું ભવ્ય ફંક્શન ગુજરાતમાં થવાનું છે અને 3 દિવસ સુધી સંગીતનો ભવ્ય જલસો થવાનો છે. એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ 31 જાન્યુઆરી 2023ના દિવસે થઈ હતી. હવે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં થવાનો છે અને આ કાર્યક્રમ રિલાયન્સ ગ્રીનમાં થશે. આ કાર્યક્રમની અંદર ઘણી બધી હસ્તીઓ સામેલ થવાની છે, ઘણી બધી મોટી મોટી ઇવેન્ટો થવાની છે, પરંતુ જે મુખ્ય સંગીતના તજજ્ઞો છે એમાં પ્રીતમ હરિહરન અને અરિજીત સિંહ ખાસ કાર્યક્રમમાં હાજર રહેવાના છે, ખાસ કાર્યક્રમ કરવાના છે. પ્રીતમની વાત કરીએ તો તેઓ બોલિવૂડની અંદર વર્સેટાઇલ અને કન્ટેમ્પરરી મ્યુઝિક માટે જાણીતા છે અને હરિહરન ભારતીય શાસ્ત્રીય અને ભક્તિય સંગીતના દિગ્ગજ કલાકાર છે. અરિજીત સિંહ વિશે ઓળખાણ આપવાની જરૂર નથી. અત્યારે બોલિવૂડની અંદર સિંગર તરીકે સૌથી વધારે નામ ચાલતું હોય તો અરિજીત સિંહનું છે. તો અરિજીત સિંહ અને એટલે આ 3 કલાકારો ગુજરાતમાં જે મહેમાનો આવશે એમને સંગીતના તાલથી ડોલાવશે. હવે જામનગરમાં શું કામ એના વિશે વાત કરીએ તો જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 1997માં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી બનાવી છે અને ત્યાં જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં રિલાયન્સે 1 કરોડ વૃક્ષ વાવ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જામનગરની રિફાઇનરીની અંદર એશિયાનો સૌથી મોટો કેરીનો બગીચો છે જે 600 એકરની અંદર ફેલાયેલો છે અને લગભગ 1.5 લાખ જેટલા કેરીના ઝાડ છે અને એમાં પણ 200થી વધારે કેરીની જાત આ જે કેરીનો ફાર્મ છે, ગાર્ડન છે, એની અંદર ઉગે છે. રાધિકા વિશે પણ તમને થોડીક વાત કરી લઈએ તો રાધિકા અનંત અંબાણીના બાળપણના મિત્ર છે અને એમના જે પિતા છે એ ગુજરાતના કચ્છના છે અને એમની એક કંપની પણ ચાલે છે. અને રાધિકા એમણે સ્કૂલિંગ મુંબઈમાં કરેલું, પરંતુ ન્યૂયોર્કની અંદર તેઓ પોલિટિક્સ અને ઇકોનોમિક્સની અંદર ગ્રેજ્યુએટ થયા છે અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ જબરજસ્ત શોખ છે. હવે જાણવા મળેલી વિગત મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનાની 10, 11 અને 12 તારીખે થવાના છે. જો કે આ વેડિંગ ડેસ્ટિનેશન વિશે હજુ અમને કોઈ જાણકારી મળી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.